અનેક જન્મોમાં જે કઈ કર્મ કર્યા છે, પુણ્ય કર્મ, એનો ઉદય થાય ત્યારે મનુષ્ય યોની મળે છે. મનુષ્ય યોની મળી, સુંદર શરીર મળ્યું, કાને સંભળાય, આંખે દેખાય, જીભે બોલાય, હાથે કામ થાય, એવું સુંદર શરીર મળ્યું. છતાં પણ જો આપણે એનો ઉપયોગ ન કરી લઈએ તો આપણું જીવન ને પશુનું જીવન, આપણે પશુ એમાં કઈ ફેર નથી. કદાચ તમને એમ થશે કે શરીરથી શું ફાયદો થવાનો? હવે શરીર જ મુખ્ય છે. શરીરથી જ મનુષ્ય બધું જ કરી શકે છે. એ તો પ્રભુનો પ્રેમ પ્રસાદ છે. પ્રભુનો પ્રેમ પ્રસાદ છે શરીર. અને શરીર દ્વારા જ આપણે કર્મ કરીને જે કઈ અનેક જન્મમાં જે કઈ કર્યા છે કર્મ, એ આપણને ભોગવવા અત્યારે ભોગવવી છે. એ ભોગવવામાં પણ શરીરનો ઘણો જ ઉપયોગ થઈ શકે છે. તમે સત્કર્મ કરી શકો છો, નિષ્કામ સેવા કરી શકો છો, ભગવાન માળા કરીને ભક્તિ કરી શકો, ધ્યાન કરી શકો છો, બધું જ કરી શકો છો. તો એ શરીરને ગમે તે વેઠી દેવું આપણું મનુષ્યનું કર્તવ્ય નથી. શરીરને ગમે તે વેઠી દેવું મનુષ્યનું કર્તવ્ય નથી. કારણ કે આ શરીર જયારે છૂટી જાય છે ત્યારે એની સાથે શું જાય? આ શરીર જયારે છૂટી જાય તો એની સાથે શું જાય? તો વિચાર કરો શું જાય? તો કે ભાઈ એક તો વિદ્યા જાય. વિદ્યા આપણે ભણીએ તે વિદ્યાનો અર્થ સમજાવો. નથી તમને જે વિદ્યા ભણીએ તે વિદ્યા જાય, કર્મ જાય, અને અહીંયા જોડેલા સંસ્કારો જાય. શું થાય? વિદ્યા જાય, કર્મ જાય, અને અહીંયા જોડેલા સંસ્કારો જાય. વિદ્યા એટલે શું? વિદ્યા એટલે શું? તો કે જ્ઞાન. વિદ્યા એટલે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઈશ્વર એટલે વિવેક. વિચારો તો શું થાય? જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઈશ્વર એટલે વિવેક. અવિદ્યા એટલે કર્મ. અવિદ્યા એટલે ઉલટું. ધર્મ ને અધર્મ. ધર્મ છે જ્ઞાનમાં, ધર્મ છે વિદ્યામાં, ત્યારે અવિદ્યામાં અધર્મ છે. જ્ઞાન ને વૈરાગ્ય છે, ત્યારે જ્ઞાન સુધી અવૈરાગ્ય છે. રાગ અને શ્વેત. અહીંયા ધર્મ છે ત્યાં અધર્મ છે. બરાબર? અધર્મ છે એટલે અહંકાર છે ત્યાં આગળ. અને અહીંયા વિવેક છે ત્યાં અવિવેક છે. એટલે અવિદ્યાને અવિવેક કીધું, કર્મ કીધું. અવિદ્યા કર્મ અને વિદ્યા જ્ઞાન. એટલું સમજી લો. વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાન. પણ એને કર્મ કીધું છે. ખરેખર કર્મનો સહભાગી નથી. કર્મનો એ નથી, પણ કર્મનો સહભાગી તો છે. એટલે આ જો જીજુની સાથે જતા હોય, શું શું જાય? એક વિદ્યા, ધર્મ બધું જાય. પછી એની સાથે કર્મ આવે, અને સાથે સંસ્કાર આવે. આપણા સંસ્કારો પુષ્કળ ભાવ ભજવી જાય. ભગવાન તમને એમ નથી કે તમે ખરાબ કામ કરો, તમારા સંસ્કાર તમને ખરાબ કામ કરે. એટલે સંસ્કાર પણ આપણી સાથે જાય છે. તો આ સંસ્કાર આપણી સાથે જાય છે. આપણે મતની વખત આપણે ઘણી વાર એમ કહીએ છીએ, ભાઈ જોને મતી જેવી ગતિ. બરોબર? મતી જેવી ગતિ બરોબર છે. મતની વગર જેવા તમારા વિચારો, જેવા તમારો વિચારો, એવા તમને મળતી ગઈ તમારી ગતિ મળી જાય. એવી તમને ગતિ મળી જાય. એટલે એવો જન્મ મળે. જો આપણે જો સારું કર્મ કર્યો તો આપણને સારો જન્મ મળે. બરોબર છે? આપણે જો જન્મ મળે, સારો જન્મ મળે. તો સારો જન્મ મળે તો આપણે તો જન્મ સુધી સારું કાર્ય કરીએ. પણ દરેક આપણે જો ખરાબ જન્મ મળે તો આપણે શું કરવાનું? આપણે ક્યાં અધોગતિમાં જવાના? આપણે અધોગતિમાં જવાના. વિચાર કરો તમે. તો કે ભાઈ આજ આપણું આ કારોબાર છે, જેને ચલાવવા માટે કેટલાક અધિકારીઓ જોઈએ. રાજ ચલાવવું હોય, ભગવાને સંસાર તો ઉભો કરી દીધો, પણ ભગવાનને પછી વિચાર થયો મેં સંસાર તો ઉભો કર્યો, પણ સંસારનું તંત્ર ચલાવવું કેવી રીતે? ભગવાને વિચાર
સંસારનું તંત્ર ચલાવવું કેવી રીતે? આપણું તંત્ર ચાલે કરે, કેટલા અમલદારોને, કેટલા કલેક્ટરોને, કેટલા ડીસીઓને, કેટલા આપણો હજુ બરોબર ચાલતું નથી. ભગવાનને સંસારનું તંત્ર ચલાવે કોણ? ત્રણ શક્તિઓ જ ભગવાનના સંસારનું કાર્ય ચલાવે. ત્રણ શક્તિઓ વધારે નહીં જોઈએ, ફક્ત બધા અભિષેક નહીં જોઈએ. એની વાત કરી છે, ભગવાનના કાર્યની વાત કરી. ભગવાન તો બધા અભિષેકની જરૂર નથી. ત્રણ જ. એક કોણ? ઋષિ શક્તિ, બરાબર. એક દેવ શક્તિ, દેવતા શક્તિ, અને ત્રીજી પિતૃ શક્તિ. આ ત્રણેય શક્તિઓ બ્રહ્માંડનું આખું સંચાલન કરે. આખા બ્રહ્માંડનું. અને બ્રહ્માંડ એટલું આમ બહુ શામ થઈ ગયા ત્યારે ભગવાને પણ ઈચ્છા તો મળે કે સંસાર તો કલ્પના માત્રથી રચી છે. ભગવાને સંસાર કલ્પના માત્ર રચી. કુંભારને ઘડો બનાવવો હોય તો એને લાકડી જોઈએ, માટી જોઈએ, પાણી જોઈએ, ચાકડો જોઈએ, અને પછી જમીન પર બેસીને. તો ભગવાનને તમે પૂછે કે ભગવાનને સંસાર બનાવવો એટલે શું જોઈએ? ભગવાન કયું સાધન વાપરતો હોય? કોઈ પૂછે કે ઘડા બનાવવા કુંભાર આટલું સાધન વાપરે તો ભગવાનના સંસાર બનાવે કયું સાધન વાપરે? ભગવાન કયું સાધન વાપરતો નથી. કારણ ભગવાન સર્વજ્ઞ છે, કુંભાર અલ્પજ્ઞ છે. અપરિચ્છિન્ન છે એટલે જમીન પર બેસવું પડે. ભગવાન તો સંગર માત્ર શરીર રચી દીધા છે અને એ શરીરમાં પછી પોતે પ્રવેશ કરે. કારણ એને જોયું કે મેં શરીર તો રચ્યા પણ મારા વગરનું શરીર હું કામનું? हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।